આ જમીનનો કસ પતી ગયો છે, આ બધું પત્યું છે. એટલે હું તને ખેડૂતની ભાષામાં કહું છું, આ બધા તત્વો છે, આ બધો એનો ખોરાક છે. બીજું કોઈની જરૂર નથી. વર્લ્ડનો કોઈ પણ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ કોઈ પણ હોય એમ જ કહે છે કે આ વનસ્પતિને ધરાઈનું ખાવાનું આપો, માપસરનું. વધારે પણ ના અપાય, ઓછું પણ ના અપાય, પણ એને જોઈતી આ બધી જ વસ્તુ આપો. ઓટોમેટિક કપાસ હોય તોય ઢગલા થઈ જશે, ઘઉં વાવશો તોય, બધું વાવશો તોય. કેમ ઓછું થયું છે ખબર છે તમને? કહું કે તમારી જમીનની અંદર આ બધું હતું, આપણા દાદાઓએ આપણને આપ્યું હતું. આ બધું આ જમીનનો કસ કહેવાય, જમીનનું બંધારણ કહેવાય. પણ આપણે બધા શું કર્યું? છેલ્લા 20-15 વર્ષથી હાઇબ્રિડ બધા બિયારણો આવ્યા. હાઇબ્રિડ બિયારણો શું કરે? જમીનમાંથી બધું ખેંચી જ લે અને તમને આપી દે. તમે નવી બીટી વાવતા તો તમે 40-35 મણ લેતા હતા ને, તમે 15 વર્ષ પાછળ જતા રહો. નવી બીટી આવ્યો ત્યારે તમે કેટલું બીટી લેતા હતા ને? 30-35-40 મણ લેતા હતા કે નતા લેતા? હા કે ના કહેવાય? આ 15 વર્ષ પાછા જાઓ તમે. મેં તો કેટલાને ગમે તેવું ગામ હોય, નવી બીટી આવ્યો, ખબર ના પડતો એની કપાસિયા રૂપિયા નવી બીટી તો એને 30 મણ 25 મણ આવતું. દવાઓ પણ ઓછી છાંટતા, ત્યારે ટેકનોલોજી ઓછી હતી, ત્યારે બધું ઓછું હતું, વેરાયટી 2-3 જ હતી. તો એ બધા 25-30-35 મણ કપાસ લેતા. અને છેલ્લા 10 વર્ષથી દર વર્ષે મણ ઘટતો અત્યારે 15 મણ આવી ગયું છે. કેમ ભાઈ? અત્યારે દવાઓ સારી છે, અત્યારે લોકો નોલેજ બી સારા છે, બિયારણો સારા છે. તો કેમ આવું થયું? એનું એક જ કારણ છે. હું તમને ઓમકાર તરફથી એક જ કહેવા આવ્યો છું કે આ બધું છે ને એ જમીનમાંથી પતી ગયું છે. તમારે થાકીને આવવું પડશે. ભલે આ દીપકભાઈ જે બોલ્યું છે ને એ તમે મગજની બહાર ફેંકી દો તો મને કોઈ ફરક નહીં પડે. થાકીને 6 વર્ષે 2 વર્ષે તમારા દીકરાને આવવું પડશે લાઈનમાં કે આ બધું પતી ગયું છે, જમીન બંજર થઈ ગઈ છે. તમારા બધાના દિમાગમાં એક જ છે, આલો ભાઈ એનપીકે, બીજું કોઈને કશું આવડતું જ નથી. યુરિયા લાવો, ડીએપી લાવો, બીજું કશું જ કોઈને ખબર નથી પડતી. યુરિયા ડીએપી બહુ મહત્વનું છે. યુરિયા ડીએપી એટલે શું? એનપીકે. જેમ આપણો ખોરાક કયો મેઇન કાર્બોદિત પદાર્થ, એમાં આ વનસ્પતિનો મેઇન ખોરાક હું તો ભાઈ એનપીકે. એનો એનપીકે એટલે કે પી એટલે ફોસ્ફરસ એટલે કે ડીએપી, એનો મેઇન ખોરાક છે, એ બહુ જરૂરી છે. પછી બીજો નાઇટ્રોજન એટલે યુરિયા, એનો મેઇન ખોરાક છે, બહુ જરૂરી છે. પછી પોટાશ, એ પણ બહુ જરૂરી છે. એટલે આપણા ખેડૂતોને શું છે, એક જ છે દિમાગમાં તમારા બધાના, બસ આ 3 આવ્યું એટલે પિક્ચર પત્યું. જમે ના કીધું તમે ખાલી શાકને અરે કહેવાનો મતલબ રોટલો ખીચડો ખાઓ, જીવશો, તમારું કામ નહીં થાય. એમ આ વનસ્પતિને તમે 3 વસ્તુ આપો છો એટલે વનસ્પતિનો ગ્રોથ થાય છે, બધું થાય છે. પણ જરા પણ વાતાવરણ બદલાય છે, જરા પણ પ્રોબ્લેમ આવે છે એટલે આ છોડને પુષ્કળ તકલીફો પડે છે. એના ઉપર રોગનું પ્રમાણ વધી જાય છે, એની તાકાત નથી રહેતી, કારણ કે એનો સ્ટેમિનાર નથી. આપણે આપણો સ્ટેમિનાર લેવા માટે કેમ ભાઈ શાકભાજી ખાઈએ છીએ? કેમ દૂધ પીવો છો તમે? અમુક તો છેલ્લા 3,000 રૂપિયા કિલો વાળું ઘી ગોતતા હોય છે તો ભાઈ ઘી ખાવું જોઈએ, શરીર મજબૂત રહે. તમે કેવું બધા વેજીટેબલ તમે બધા ખાવ છો, કેવું તમે બધા ફ્રૂટ ખાવ છો, કેમ ખાવ છો? એની અંદરથી બધું મળે. એમ આ છોડ છે ને એને આ બધી વસ્તુ આપવી જરૂરી છે. છોડ સ્ટ્રોંગ હશે, મજબૂત હશે એટલે પુષ્કળ ઉત્પાદન આવશે. પછી કોઈના બાપની જરૂર નહીં, ઓટોમેટિક ઢગલા થશે. એટલે ઓમકારવાથી હું તમને આટલું જ કહેવા આવ્યો છું, બેલેન્સ ફર્ટિલાઇઝર વાપરો. બેલેન્સ એટલા છોડને બધું ખાવાનું આપો અને થોડું આપો અને 3-4 વખત આપો.